નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. હળાહળ કળિયુગની શરૂઆત થઈ હોય તેમ કોઈને લિફ્ટ આપતા પણ વિચારવા જેવી વાત છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીના ભજપુરા હાઈવે ઉપર અજાણ્યા બાઇક ચાલક પાસે પોતાના 3 સંતાનોને અગાઉના સ્થળે લઈ જવા માટે લિફ્ટ માંગી હતી. જોકે બાઇક ઉપર આવેલ યુવકે લિફ્ટની જગ્યાએ પરત આવી 5 વર્ષીય દીકરીનું અપહરણ કરાયાની વિગતો ખોલી છે. ત્યારે ખેડબ્રહ્મા પોલીસ પેટ્રોલિંગમાં આ તપાસમાં હતી, જે દરમિયાન ખેડબ્રહ્મા તરફથી આવી રહેલ યુવક પાસે બાઇકની વિગતો માંગતા બાઇક ચોરીનું હોવાનું ખુલ્યું હતું. ઈડર વિસ્તારમાંથી બાઇક ચોરાયેલાનું ખુલતા કાંતિ લાલજી ગમાર નામનો રાજસ્થાનના ઉદયપુરના પોશીના વિસ્તારનો હોવાનું ખુલ્યું હતું. તેમજ વડાલીના ભજપુરા ખાતે થયેલ અપહરણ પણ તેણે જ કર્યું હોવાનું ખુલતા તેની અટકાયત પણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું જ્યારે અપહરણ થાય ત્યારે તેની પાછળ ચોક્કસ કોઈ કારણો હોય છે. જોકે જળ જમીનને જોરુની જગ્યાએ ભજપુરામાં માત્ર 5 વર્ષની દીકરીનું થયેલ અપહરણ હજુ ચોક્કસ ભેદ ખુલી શક્યો નથી. જોકે 5 વર્ષની દીકરીને સાબરકાંઠાના પૂંસરી ખાતે મૂકેલા ખુલતા પોલીસે તાત્કાલિક ધોરણે દીકરીને સહી સલામત પરિવારને સોંપી છે. સાથોસાથ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે હાલમાં થયેલ આ અપહરણના મામલે આરોપીની અટકાયત થવા સહિત 5 વર્ષની દીકરી સહી સલામત ઘરે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આવનાર સમયમાં કયા કારણસર અપહરણ થયું તે મામલે પોલીસ કેવા ખુલાસા કરે છે તે મહત્વનું બની રહેશે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા. તારીખ 6/8ના સાંજના સમયે ભજપુરા ગામ પાસે એક 5 વર્ષની બાળકીની અપહરણનું બનાવ બનેલો હતો. જે બાબતે એના પિતાએ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી. એ અનુસંધાને આ અપહરણનો જે ગુનો છે એને ડિટેક્ટ કરવા માટે અમારી વિવિધ ટીમો જિલ્લાની લાગેલી હતી. જેમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ને એક માહિતી હતી કે કોઈ બાઇક સવાર આવી રહ્યો છે અને વ્હીકલ ચેકિંગમાં હતા. એ દરમિયાન એ જે બાઇક ચાલક છે બાઇક લઈને આવતા એની પાસે બાઇકના પુરાવા કોઈ હતા નહીં અને વધુ એને પૂછપરછ કરતાં એ બાઇક પોતે ઈડર પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરેલ હોવાનું જણાવતો હોય. અને ત્યારબાદ જે ઈસમ છે એનું નામ છે કાનજી લાલજી ગમાર અને મૂળ ઝેરબુજા કોટડા છાવણી ઉદયપુર જિલ્લાનો રહેવાસી છે. એને વધુ પૂછપરછ કરતાં આ જે વડાલીમાં અપહરણનો બનાવ બનેલો હતો એમાં પણ પોતે જ એ બાળકીનું અપહરણ કરીને પૂંસરી ખાતે પોતાના શેઠના જે ખેતરે છે ત્યાં આ બાળકીને લઈ ગયેલ હોવાની હકીકત જણાવતો હોય. એથી તાત્કાલિક વડાલી અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમ જે સ્થળ જે આરોપીએ જણાવેલું હતું ત્યાં જઈને એ બાળકીને હેમખેમ પરત લઈ આવેલ અને આગળની તપાસ હાલ વડાલીના પોલીસ ઇન્સ્પેક્ટર PP વાઘેલા ચલાવી રહેલ છે.